श्री वल्लभाधीश की जय। श्री साईं जी परम दयाल की जय। श्याम सुंदर श्री अम्मे महारानी की जय। श्री व्यास धर्म की जय। આજે શ્રી વલ્લભ પુષ્ટિ પાઠશાળાનો બીજો દિવસ અને આજનો શીર્ષક છે શ્રી મહાપ્રભુજીના સમયની દેશકાળની પરિસ્થિતિ. શ્રી મહાપ્રભુજીનો સમય એટલે ઈસુની 15મી અને વિક્રમની 16મી સદીનો સમય. ઈસુની 11મી સદીમાં મોહમ્મદ ગઝનવીએ ભારત પર આક્રમણ કર્યું. ત્યારથી અફઘાનિસ્તાનમાંથી અફઘાન મુસલમાન સરદારોના સૈન્યો સતત ભારત પર ત્રાટકતા રહ્યા. 14મી સદીના અંત સુધીમાં દિલ્હી, માળવા અને ગુજરાતમાં મુસલમાની રાજ્યો સ્થપાયા હતા. ઈસવી સંવત 1450માં દિલ્હીમાં લોધી વંશ સત્તા પર હતો. આખું ઉત્તર, પશ્ચિમ અને પૂર્વ ભારત મુસલમાનોની સત્તા નીચે હતું. દક્ષિણ ભારતમાં વિજયનગરનું જ હિન્દુ મહારાજ્ય હતું. રાજસ્થાનમાં હિન્દુ રાજપૂતોનું રાજ્ય હતું. મુસલમાન બાદશાહો રાજ્ય ચલાવીને સંતોષ ન માનતા તેમનો ઈરાદો ભારતની સમૃદ્ધિને લૂંટવાનો હતો. ભય અને બળાત્કારથી હિન્દુ પ્રજાને વટલાવી મુસલમાન બનાવવાનો હતો. હિન્દુ મંદિરો તોડવાને અને હિન્દુ તીર્થોને ભ્રષ્ટ કરવાનો હતો. હિન્દુ મંદિરોની મૂર્તિઓ તોડી ત્યાં મસ્જિદો બનાવવા માંડી હતી. પ્રજા ભય, આતંક અને અસલામતીના ત્રાસથી ફડફડાતી જીવતી હતી. મુસલમાનોના આતંકથી બચવા હિન્દુ સ્ત્રીઓ પડદામાં રહેતી. બાળ લગ્નો થતા. બ્રાહ્મણ વાણિયા સિવાય કોઈ ખાસ ભણતું નહીં. પ્રજા લગભગ અશિક્ષિત, અંધવિશ્વાસવાળી, વહેમી અને અજ્ઞાની હતી. જીવનનો રસકસ સુકાઈ ગયો હતો. ખોટા રીતિરિવાજોનો ભોગ બની હતી. મરવાના વાકે જીવતી હતી. સર્વત્ર નિરાશાના કાળા વાદળો હતા. તેમાં પ્રકાશનું એક કિરણ હતું. તે હતા તે સમયના ધર્માચાર્યો શ્રી રામાનુજ, શ્રી માધવ, શ્રી નિમ્બર, શ્રી વલ્લભ, શ્રી કૃષ્ણ ચૈતન્ય. સૌએ ભક્તિ માર્ગનો પ્રચાર કર્યો. વિદર્ભમાં મહાનુભાવો સંપ્રદાય, મહારાષ્ટ્રમાં જ્ઞાનદેવ અને નામદેવ દ્વારા વારકરી સંપ્રદાય, ઉત્તર પશ્ચિમમાં પુષ્ટિ માર્ગ અને પૂર્વમાં શ્રી ચૈતન્ય સંપ્રદાયનો વિકાસ થયો. કબીર, વિદ્યાપતિ, નરસિંહ મહેતા જેવા સંત ભક્તોનો પ્રભાવ પણ હતો. તે સમયની સ્થિતિનું વાસ્તવિક વર્ણન શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રય ગ્રંથમાં કર્યું છે. આખો દેશ મ્લેચ્છથી ઘેરાયેલ ગયેલો છે. દેશના ખૂણે ખૂણે પાપ ઘર કરી ગયું છે. સજ્જનો બહુ દુઃખી છે. તીર્થો ભ્રષ્ટ થયા છે. ઈશ્વરની પ્રાપ્તિમાં બધા માર્ગો નાશ પામ્યા છે. ધન પુરુષો વિદ્વાનો અહંકારી બની પ્રતિષ્ઠા અને પૈસા માટે જીવે છે. સાચું ધર્માચરણ રહ્યું નથી. જ્ઞાનના નામે પાખંડ ફેલાયો છે. આવા સમયે ભારતમાં એક નવો સૂર્ય ઉગ્યો. તે શ્રી વલ્લભાચાર્યજી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.